નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 17 સિંહની દોસ્તીને સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સ્વધ્યાયન પોથીનું સોલ્યુશન સમજૂતી સાથે મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો, સિંહની દોસ્તીની અંદર અહીં આપણને અલગ અલગ જે છે તે 5 જેટલી અધ્યયન નિષ્પત્તિઓ આપી છે અને એ નિષ્પત્તિઓ સિદ્ધ જે છે તે કરવાની હોય છે। પ્રશ્ન નંબર 1, પ્રશ્નના ઉત્તર લખો। તમને કયું પ્રાણી ગમે છે અને કેમ ગમે છે? એટલે વિદ્યાર્થી મિત્રો, તમને જે ગમતું હોય તે વિશે તમે લખી શકો છો। મને કૂતરો પ્રાણી જે છે તે ગમે છે, કેમ કે તે એક વફાદાર પ્રાણી છે, બધી વાત સમજી શકે છે અને આપણી રક્ષા પણ કરે છે અને રાત્રે ઘરની ચોકી પણ કરે છે। તમે અથવા તો તમારા પરિવારમાંથી કોઈએ પ્રાણી પાળેલ છે તે પ્રાણીની લાક્ષણિકતા લખો। હા, અમારા ઘરે સસલા પાળેલા છે। સસલા સુવાળી અને સફેદ રૂવાટીવાળા આકર્ષક પ્રાણી છે। તે નિર્દોષ અને રમતિયાળ પ્રાણી છે। તેને લીલી ભાજી, ગાજર, ઘાસ જે છે તે મિત્રો બહુ ભાવે છે। પ્રશ્ન નંબર 3, તમે પાળેલા પ્રાણીનો તમારા પ્રત્યેની વફાદારી કે પ્રેમનો કોઈ એક યાદગાર પ્રસંગ વર્ણવો। તો અમારા ઘરની બાજુમાં એક કૂતરીએ બચ્ચાને જન્મ આપે છે। એને ખાવાનું થોડું આપ્યું, પછી તો રોજ સવારે નિશાળે જવા જાપો ખોલું તો આવી જ જાય છે। શાળાએથી આવું તો પણ તરત આવી લાડ કરે છે, હંમેશા અમારી સાથે રહે છે અને આખી રાત મારા ઘરની ચોકી પણ કરે છે। પ્રશ્ન નંબર 4, તમારી શાળામાં પ્રાણી કે પક્ષીઓને ઉપયોગી થવાય એવી કઈ કઈ પ્રવૃત્તિ થાય છે? તમને પ્રવૃત્તિ ગમે છે, શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, અમારી શાળામાં પ્રાણીઓ માટે ચાટ તથા પીવાના પાણીની વ્યવસ્થા છે। પક્ષીઓ માટે દરેક રૂમ આગળ દાણા અને પાણી નાખવાની ટોકરીઓ બાંધેલી છે। આ ઉપરાંત માળા બનાવવા માટે ચકલી ઘર પણ બાંધેલા છે। શાળાઓની અંદર એક મોટો ચબૂતરો પણ છે। પ્રશ્ન નંબર 2, નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપી તેનો વાક્યની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રયોગ કરો। તો મનુષ્યના મૃત શરીરને અગ્નિ આપવાની ક્રિયા, તો તેને કહેવાશે અગ્નિદાહ। દરબારના દેહને અગ્નિદાહ આપી સિંહ જતો રહ્યો। ખેતરમાં પાક વાઢવાની ક્રિયા, તો તેને કહેવાય લણણી। અત્યારે લણણીની મોસમ નથી। ઊંડા પાણીવાળી જગ્યા, જેને કહીશું મિત્રો ધૂનો। એકાએક દરબારની નજર નદીના ધૂના ઉપર પડી। વાંસ જેટલા ઊંડા પાણી, તો વાંસ ઝાડ પાણી। મગર સિંહને વાંસ ઝાડ પાણીમાં ખેંચી ગયો। પ્રશ્ન નંબર 5, પાણીમાં આગળ ધપવા શરીરનો હેલારો મારવો તે, તો તેને કહેવાય શેલારો। મગર પાણીમાં શેલારો મારે છે। વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા વાક્યને પ્રશ્ન વાક્ય, ઉદ્ગાર વાક્ય અને વિધાન વાક્યની અંદર વર્ગીકૃત કરો। મિત્રો, પ્રશ્ન વાક્યની અંદર પાછળ પ્રશ્નાર્થ હોય છે। રાજલબાને મળવા કોણ આવ્યું હતું? આકાશ આજે શાળાએ મોડો કેમ આવ્યો? તમે બાળકો માટે નવા કપડાં ક્યારે લાવશો? અને નયનાએ કિંજલને કાનમાં શું કહ્યું? ઉદ્ગાર વાક્યની વાત કરીએ, માતાનો સંતાન પ્રત્યેનો પ્રેમ કેવો અનોખો હોય છે। વાહ, સ્વીટીએ કેટલું સુંદર ગ્લાસ પેઇન્ટિંગ બનાવ્યું છે। અરે, સૂર્યની લાલાશ તો જુઓ। બાની યાદમાં લાલી કૂતરી પણ રડતી હતી। વિધાન વાક્યની વાત કરીએ તો વરસાદ ઝરમર ઝરમર વરસી રહ્યો છે અને આપણે સ્વચ્છતા રાખવી જોઈએ। પ્રશ્ન નંબર 4, તમારી શાળાના પુસ્તકાલયમાંથી લોકકથાઓ અને પ્રાણી પ્રેમની વાર્તાઓને લગતા પુસ્તકો શોધી અને તેના નામ લખો। તો ઈસ્પની બોધકથાઓ ભાગ 1 થી 12, પંચતંત્ર, ઢીંગલી રે ઢીંગલી, ગીજુભાઈ બધેકાની બાળ વાર્તાઓ અને બાલ સૃષ્ટિ। પ્રશ્ન નંબર 5, તમે અને તમારા મિત્ર કોઈ પ્રાણી કે પક્ષીને ઘવાયેલું જુઓ તો શું કરશો? તમારી અને તમારા મિત્રો વચ્ચે થયેલી વાતચીત સ્વાંદ રૂપે અહીં તમારે લખવાની છે। અરે સાહિલ, જો પેલા કબૂતરને શું થયું છે? સાહિલ, હા, તેને ગળે દોરી વીંટળાયેલી લાગે છે, ચાલ એને પકડીને દોરી કાઢીએ। સાહિલ, દોરી તો સખત ફસાયેલી છે, લોહી વહે છે અને દવાખાને તરત જ લઈ જવું પડશે। સારું, આપણે તેને દવાખાને લઈ જઈએ। સાહિલ, હા હવે આ ઠીક છે। પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોમાંથી લોકબોલીના શબ્દો શોધીને લખો।
કોક ઉજળે લુઘડે મહેમાન વયો આવે છે. તો આની અંદર કોક ઉજળે મહેમાન વયો આવે, આ બધા જે શબ્દો છે તે લોકબોલીના છે. મને રોળસોમાં, તો રોળસોમાં. હવે ચિથરા સીધ ફાડવા, તો ચિથરા અને સીધ. ભેંસ્યું બધી મરી ખોટી, તો ભેંસ્યું. આંબ્યા ભેળા તારી કાયાના રાય રાય જેવા ટુકડા જાણજે, તો આંધ્યા અને ભેળા. વિદ્યાર્થી મિત્રો, તમે જે શોધેલા પ્રાદેશિક લોકબોલીના શબ્દો છે તેને શબ્દકોશ પ્રમાણે જો ગોઠવીએ તો આંધ્યા, ઉજળે, કોક, ચિથરા, ભેંસ્યું, ભેળા, માં, મહેમાન, રોળસો અને વયો આવે તે થશે. ત્યાર પછી મિત્રો આગળનો જે આપણો ચેપ્ટર છે જીવરામ ભટ્ટ, એનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.